તો જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે ચૈત્ર મહિનાની 14 અને આવતીકાલે છે ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમ. તો અમે જઈએ છીએ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. રાત્રે 2 વાગે દર્શન હોટલે સ્ટેન્ડ કર્યું છે. અમારા મેહુભાઈ જો કોલ્ડ ડ્રિંક લીધું છે. શું કરું છું ભૂલા. સવારે 6 વાગે ચોટીલા પહોંચી જાય છીએ મિત્રો. તમે જોઈ શકો છો. જો ડુંગરનો દર્શન કરાવી દઉં મિત્રો તમને. જય માતાજી, જય ચામુંડમાં. હાઈવે ઉપરથી ચાલતા અમે જમિયતપુરાના સંઘનો અમારો ઉતારો જે આપ્યો છે ત્યાં જઈએ છીએ મિત્રો. જો સામે બીજા ગામવાળાનો પણ સંઘ અમને સામે મળ્યો છે. અમે પહોંચી જાય છીએ અમારા સંઘ જોડી. જમિયતપુરાનો સંઘ છે મિત્રો. જો તમે દર્શન કરી લો રથના. જય માતાજી, જય ચામુંડમાં. બધા ભાઈઓ અમારા આરતીની તૈયારી કરે છે. ધજાઓને ચાલનાને એવું બધું કરશે. બધા ભુવાજી ભક્તોને હાર પહેરાવશે. તમે જોઈ શકો છો બધા ભુવાજી એકબીજાને હાર પહેરીને સન્માન કરે છે. જો પવન આવ્યો છે ભુવાજીને. જય માતાજી મિત્રો. ખૂબ ખુશીનો માહોલ છે. હવના હૈયે હરખ છે. હવના હૈયે આનંદ ઉમંગ છે મિત્રો. તમે જોઈ શકો છો આરતી ચાલુ થઈ ગઈ છે મિત્રો. વારા ફરતી અમે બધા આરતી ઉતારવા જઈશું. મિત્રો ચોટીલા દર્શન કરવા આવીને એટલો બધો હરખ છે કે ના પૂછો વાત મિત્રો. ખૂબ જ આનંદ છે. આરતી કરીને મિત્રો હવે ચોટીલા ડુંગર ઉપર ધજા ચડાવવા જવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો. માતાજીની આરતીની પ્રસાદ વેચી દીધી છે. હવે ધીરે ધીરે ડુંગર બાજુ જવાની તૈયારી કરી રહ્યા છીએ મિત્રો. ગુલાલ ઉડે છે, અબીલ ઉડે છે. ધીરે ધીરે આપણે રથ લઈને ડુંગર બાજુ જઈએ છીએ મિત્રો. રથમાં ચામુંડમાનો ગીતો વાગે છે અને પબ્લિક બધા ભક્તો નાચવા માંડ્યા છે. ધીરે ધીરે નાચતા કૂદતા અમે ડુંગર બાજુ જઈશું. અમારા મેહુએ ટોપી પહેરીને તૈયાર થઈ ગયો છે. જો ધીરે ધીરે રથ લઈને અમે ડુંગર બાજુ જઈ રહ્યા છીએ. ભક્તોના હાથમાં ધજા છે, ગળુલીઓ છે. બધા ભુવાજીને પવન તો ચાલુ જ છે મિત્રો. તમે જોઈ શકો છો માતાજી સાક્ષાત દર્શન આપવા આવ્યા છે મિત્રો. મેન બજારવાળા રસ્તાથી અમે ચાલતા થયા છીએ મિત્રો. મેન બજારમાં આવી ગયા છીએ. ખૂબ પબ્લિક છે મિત્રો. તમે જોઈ શકો છો માનવ મહેરામણ ઉમટ્યું છે. અમારા સુરભાઈ જો બધા નાચતા કૂદતા મંદિરે ડુંગર જોડે પહોંચી ગયા છીએ. અને આ બાજુ અમારા મેહુએ હઠ લીધી છે કે બાઇક ઉપર બેહવું છે તો એને બાઇક ઉપર બેહાડી દીધો. મેહુડા જો મોજમાં બાઇક ચલાવે છે. બાકી બસ છોકરોને તો આવી મોજ જ જોવે. ખુશ થઈ જાય છોકરો. અમે અડધા ડુંગર સુધી ચડી ગયા છીએ મિત્રો પગથિયામાંથી. અમુક પબ્લિક પગથિયા વગર સીધો રસ્તો છે. ધારમાંથી ચડે છે અને ધારમાંથી ઉતરે છે. પણ મિત્રો ભીડ હોય પણ ધીરે ધીરે આપણે પગથિયાથી ચડવાનો આગ્રહ રાખવો જોઈએ. માતાજીના જયકારા સાથે અમે ધીરે ધીરે આગળ વધવા લાગ્યા છીએ. અમે ડુંગર ઉપરના છેક મંદિર જોડે પહોંચી ગયા છીએ. જો તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું. નીચેના બધા મકાનો એકદમ નાના લાગે છે. જો તમે જોઈ શકો છો મંદિરના પ્રાંગણમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે. તેથી માતાજીની ધજાના દર્શન કરાવી દઈશું. જય માતાજી મિત્રો. મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ.